નમસ્કાર. આજે તારીખ 8/7/2021ના રોજ આપણે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ શ્રી વસંતભાઈ દયારામ નાકરની વાડીએ રાખ્યો છે. આજના આ રૂટીન ક્લાસમાં ઉંદરાઈબાગ વાડી વિસ્તારના ધોરણ 6માં અભ્યાસ કરતા બાળકો આપણી પાસે જોડાશે. જે બાળકો બાગવાડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે તેમનો ક્લાસ આપણે વસંતભાઈના ઘરે આજે ગોઠવ્યો છે. આજના આ શૈક્ષણિક કાર્યમાં આપણે ધોરણ 6નો ગુજરાતીનો પહેલો એકમ અધ્યયન કાર્યમાં લઈશું. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. જો બાળકો, તમારા ધોરણ 6ના ગુજરાતીમાં પહેલો એકમ છે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન એ એકમનું આજે આપણે અધ્યયન કાર્ય કરીશું. રેલવે સ્ટેશન પાઠનું એનિમેશન પણ જોઈશું, પાઠને સમજીશું, એના શબ્દાર્થ પણ જોઈશું અને પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. ભાષા સજ્જતા હશે તો ભાષા સજ્જતા પણ જોઈશું. ભાષા સજ્જતા પણ ગઈ વખતે આપણે કર્યા જ છે. ચાલો, જો આ રેલવે સ્ટેશનનું આખું ચિત્ર છે, ત્યાં શું શું થઈ રહ્યું છે. અને પહેલો જ પ્રશ્ન તમારો અભ્યાસમાં એવો છે કે ચિત્ર જોઈ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. બરાબર, ચિત્રના આધારે હવે એવા જ પ્રશ્નો આવશે તમારે. તો આપણે જોઈએ એનું એનિમેશન. બાળ દોસ્તો, તમે જુદા જુદા સ્થળો જોયા હશે. કેટલાક સ્થળોના નામ આપેલા છે આપણને. શાળા, ક્રિકેટનું મેદાન, બસ સ્ટેન્ડ, બગીચો, મંદિર, પોસ્ટ ઓફિસ, દૂધ ડેરી, બેંક, ન્યાયાલય, હોસ્પિટલ, શાક માર્કેટ, શૌચાલય. શૌચાલય જે છે એ ગામડામાં નથી હોતા, અમુક ગામડામાં હોય છે જાહેર શૌચાલય, પણ મોટી સિટીઓમાં તો હોય છે. હવે આ જે બધા છે એ કેવા છે? જાહેર સ્થળો છે. શું છે? જાહેર સ્થળો, કોઈ એકની માલિકીના નથી. સમજાણું? અને અહીંયા બધા જઈ શકે, જ્યાં બધા જઈ શકે એ જાહેર સ્થળો. આપણા ઘરે બધાને આવવાની છૂટ ન હોય, આપણું ઘર છે જાહેર સ્થળ નથી. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બગીચો, સ્કૂલ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એ બધા મંદિર, પછી દૂધ ડેરી, બેંક, ન્યાયાલય એટલે કોર્ટ, એ બધા શાક માર્કેટ, એ બધા જાહેર સ્થળો છે. કેવા સ્થળો છે? જાહેર સ્થળો. બધા માટે જે સ્થળો હોય એને જાહેર સ્થળો કહેવાય. બરાબર. શાળા, બગીચો, દૂધ ડેરી, હોસ્પિટલ, ક્રિકેટનું મેદાન, મંદિર, બેંક, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ, ન્યાયાલય અને શૌચાલય જેવા સ્થળો મૂકવામાં આવેલા છે. તમને પસંદ હોય તેવા એક શબ્દ પર ક્લિક કરો અને ચિત્ર જુઓ. એક શબ્દ ઉપર ક્લિક કરવાનું છે અને ચિત્ર જોવાનું છે. આપણે રેલવે સ્ટેશનનું તો ચિત્ર જોવાના જ છીએ. શાળાની પણ ખબર છે. ન્યાયાલયનું ચિત્ર જોઈએ તો બેંકનું જોઈએ. ન્યાયાલય, કોર્ટનું ચિત્ર જોઈએ તો આ ન્યાયાલય છે. આ જજ સાહેબ બેઠા છે, મુખ્ય ન્યાયાધીશ. પછી અહીંયા બધા સાંભળવાવાળા પણ બેઠા હોય. આગળની જે હરોળ છે એમાં બધા વકીલો બેઠા હોય અને જજ સાહેબની નીચેની હરોળમાં એના સહાયકો પણ બેઠા હોય, બધા ક્લાર્કો છે. અને આ જે છે જે તમે પિક્ચરમાં જુઓ છો છે ને, અહીંયા જે ગુનેગાર હોય એને ઊભો રાખવામાં આવે અને એને પ્રશ્નો પૂછવામાં આવે, શપથ લેવડાવવામાં આવે સાચું બોલવું.
છે ને. આ છે ન્યાયાલય. હા, સિરિયલોમાં પણ હોય છે. આપણે ઘણી વખત આવું કોર્ટના દ્રશ્યો પિક્ચરોમાં સિરિયલોમાં જોયા છે. વકીલો દલીલ કરતા હોય એ પણ જોયા છે. અને બે બાજુ હોય આવું આપણને બે બાજુ બતાવે. એક બાજુ ફરિયાદી ઊભી હોય અને એક બાજુ ગુનેગાર ઊભી હોય. ફરિયાદ કરી ફરિયાદી, આપણી ફરિયાદ કરી આપણે ફરિયાદી કહેવાય. કોની ફરિયાદ કરી છે તો તે ગુનેગાર. બરાબર. પછી બેંક જોવી હોય તો આ બેંક છે. બેંકના કામકાજ માટે ઊભા છે. બેંકના જે આ બેંક છે કર્મચારી છે કામ કરી રહ્યા છે. બરાબર. ગયા વખતની તમારી શિષ્યવૃત્તિ આવી હશે. તમારા પપ્પા બેંકમાં જઈને પાસબુકમાં એન્ટ્રી પણ ભરાતી આવી થઈ ગઈ છે ને જમા. 1100 રૂપિયા થઈ જશે બધાના ખાતામાં. છોકરીઓના ખાતામાં લગભગ 1300 રૂપિયા. પૂછી લેજો કેટલી થઈ છે. આ વખતે પણ તમારા બેંક એકાઉન્ટ નંબર તમારી શાળામાં આપવા પડશે. તો તમારી શિષ્યવૃત્તિ તમારા બેંકના ખાતામાં ડાયરેક્ટ ઓનલાઈન જમા થશે. બરાબર. આ જો આ પ્રિન્ટર છે એમાંથી પાસબુક પ્રિન્ટ કાઢી દેવામાં આવ્યું છે. તમારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે, કેટલા ઉપાડ્યા છે અને કેટલા જમા છે. બેંકની મુલાકાત હોસ્પિટલ આપણે જોઈ છે. બધું જોયું. અને આ શૌચાલય છે. સ્થિતિઓમાં સામૂહિક શૌચાલય હોય. પુરુષો માટે અલગ, સ્ત્રીઓ માટે અલગ હોય છે ને. અને માંડવીમાં પણ આપણે જે ગીર ચોક છે એની બરાબર પાછળ છે. પાછળની ગલી ઘણી બધી જગ્યાએ છે. તો સિટીઓમાં પછી તમે માંડવી બસ સ્ટેન્ડે જાશો તો ત્યાં પણ છે. બસો જે ઊભી છે એની બરાબર સામે છે. તમે ક્યારેક બસમાં જાઓ ને તો બરાબર આ બાજુ સામે બસ જ્યાં લગાડે છે ને એની પાછળ જાહેર શૌચાલય છે. બરાબર. ચાલો હવે આગળ વધીએ. ચાલો હવે ચિત્ર જોઈએ, એનિમેશન જોઈએ. રેલવે સ્ટેશન ઉપર શું શું થાય છે તે જોવાનું છે, તે યાદ રાખવાનું છે અને એના પ્રમાણે પ્રશ્નોના જવાબ આપણને આપવાના. 3.5 મિનિટનો એનિમેશન જોઈ લઈએ આપણે. એ ઓછી તો બે વખત જોશો. આ શું છે? બાળ દોસ્તો, તમે તૈયાર કરેલ વર્કશીટ 1 અને અહીં દેખાતા ચિત્રની સરખામણી કરો. તેમાં શું શું અલગ દેખાય છે તે કહો. જેવા ચિત્રો છે એ બધા ચિત્રો શાળા જે એક છે એમાં તમારે આ અંગે કામ કરવાનું છે. પછી આપણે નીચે દર્શાવેલા સ્થળો પૈકી કોઈ પણ એક સ્થળની તમે મુલાકાત લો. તેને આધારે નીચેની વિગતો નોંધો. તમે તે એકની મુલાકાત લેવાની છે. જેની મુલાકાત લેવાની એના ખાનામાં રાઈટની નિશાની કરવાની છે અને પછી નીચેના પ્રશ્નોના જવાબ તમને આપવાના છે કે આ સ્થળ તમને કેમ ગમ્યું. દાખલા તરીકે બગીચામાં તમે રાઈટ કર્યું છે. બગીચાનું સ્થળ તમને કેમ ગમ્યું. બગીચામાં વિવિધ પ્રકારના ફૂલો થાય છે. એ
ગમે બરાબર કે આ સ્થળનો ઉપયોગ શું થાય છે, બગીચાનો ઉપયોગ આપણે અથવા તો જનતા કેવી રીતે કરે છે, તો ફરવા માટે બગીચાનો ઉપયોગ થાય છે. રવિવારના લોકો રજાના દિવસે બગીચામાં ફરવા જાય છે. નાના બાળકો રમવાની સુવિધાઓ હોય છે. નાના બાળકો ત્યાં રમે છે. હોય ને જોયું છે ને બગીચો તપસ્સો હોય, હિંચકા હોય, ફુવારા હોય, ફૂલોના છોડ હોય. આ સ્થળ પર લોકોની અવર જવર હતી હોય તો હા, ન હોય તો ના. બગીચામાં તો હોય ને આપણે ફરવા આવીએ ત્યાં તમને ઉપયોગી વસ્તુઓ મળે છે. કઈ કઈ બગીચામાંથી તમને કંઈ ઉપયોગી વસ્તુઓ મળતી હોય તો બગીચામાં જો ઓલા ચણા ચટપટી વેચવાવાળા હોય, પછી બગીચાની બારી રમકડા વેચવાવાળા કોઈ બેઠા હોય તો એ આપણે લખી શકીએ. છઠ્ઠો પ્રશ્ન છે, આ સ્થળ પર કઈ કઈ સૂચનાઓ લખેલી હતી? સૂચનાઓ કઈ કઈ લખેલી? હા, કોઈએ ફૂલ તોડવાના નથી, પછી સ્વચ્છતા જાળવું હોય ને એવા સૂત્રો, સ્વચ્છતા જાળવો, પછી કચરો કચરા પેટીમાં નાખો, બરાબર એવા બધા સૂત્રો. વધુ વૃક્ષ વાવો એવા પણ સૂત્રો હોય. ફૂલ છોડને અડશો નહીં એવો પણ સૂચના લખી છે. આ સ્થળ પર તમને ન ગમતું હોય એ બાબત વિશે લખવું હોય. જે તમે મુલાકાત લીધી એના વિશે નથી ગમતું, કઈ બાબત તમને ન ગમી બગીચામાં, ત્યાંની કઈ બાબત ન ગમી એ લખવાનું. હા, લોકો જ્યાં ત્યાં કચરો ફેંકે છે તે મને ન ગમે. એટલું લખો. બરાબર. હવે બાળ દોસ્તો, આ રેલવે સ્ટેશન પરનું એક બુક સ્ટોર છે. ત્યાં શું લખેલ છે તે વાંચો. પ્રભાત બુક સ્ટોર. અમારે ત્યાં વર્તમાન પત્રો, સામાયિકો, જનરલ નોલેજના પુસ્તકો તથા નામી અનામી લેખકોના પુસ્તકો મળશે. એક સાથે 100 રૂપિયાની ખરીદી કરનારને આકર્ષક ભેટ. બાળ દોસ્તો, જુઓ આ ટિકિટ બારી છે. ટિકિટ બારી પરથી આપણને મુસાફરી માટેની ટિકિટ મળે છે. જુઓ અહીં પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ લાઇનની સૂચના છે. ટિકિટ બારી પર ટિકિટ લેવા જઈએ ત્યારે છૂટા પૈસા અવશ્ય રાખવા જોઈએ, જેથી આપણું કામ સરળ થાય. બાળ દોસ્તો, રેલવે સ્ટેશન પર અનેક ગાડીઓ આવતી અને જતી હોય છે. મોટા મોટા રેલવે સ્ટેશન પર એકથી વધુ પ્લેટફોર્મ પણ હોય છે. ત્યારે મુસાફરોને ગાડીની માહિતી, ભાડાની વિગત, પ્લેટફોર્મની વિગત જાણવી જરૂરી બનતી હોય છે. આવે વખતે પૂછપરછની બારી આપણને મદદરૂપ બને છે. બાળ દોસ્તો, પૂછપરછની બારીની બાજુમાંથી જ રેલવેના એક કર્મચારી કંઈક જાહેરાત કરે છે. તમે તે સાંભળો. અમદાવાદ રેલવે સ્ટેશન પર આપનું સ્વાગત છે. અમદાવાદથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેન બરાબર 7:10 પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી ઉપડશે. અમદાવાદથી વાયા નડિયાદ, વડોદરા, સુરતથી મુંબઈ જતી ટ્રેન સમય કરતા 10 મિનિટ મોડી ઉપડશે. આપ સૌને આપનો કિંમતી સામાન સાચવવા વિનંતી છે. બિનવારસી વસ્તુઓને અડકશો નહીં. તુરંત પોલીસને જાણ કરો. બાળ દોસ્તો, રેલવે સ્ટેશન પર સમયપત્રક પણ મૂકવામાં આવેલું હોય છે. દરેક રેલવે સ્ટેશન પર જે ગાડીઓ આવે અને જાય છે તેની વિગત
સમયપત્રકમાંથી જાણી શકાય છે. અહીં જુઓ, અમદાવાદથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ મુંબઈથી 19 ને 2 કલાકે આવે છે, એટલે કે સાંજે 7 વાગે અને 2 મિનિટે આવશે. આ ગાડી અમદાવાદથી 19 ને 10 એટલે કે સાંજે 7 વાગે અને 10 મિનિટે ઉપડશે. બાળ દોસ્તો, સમયપત્રકનું વાંચન પણ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવું જોઈએ, નહીતર ઘણીવાર ગાડી જ ચૂકાઈ જવાય. બાળ દોસ્તો, રેલગાડીમાં જતી વખતે આપણી પાસે ક્યારેક વધુ માલ સામાન પણ હોય છે. આ માલ સામાન ગાડીમાં ચઢાવવા કે ગાડીમાંથી ઉતારવા માટે રેલવે સ્ટેશન પર કુલીની મદદ લઈ શકાય છે. કુલી રેલવે સ્ટેશન પર નિયત કરેલ મજૂરી લઈ આપણો માલ સામાન ગાડીમાંથી ઉતારી કે ચઢાવી આપે છે. તેઓ મોટે ભાગે લાલ કપડાં પહેરે છે, તેથી જલ્દી ઓળખાઈ પણ જાય છે. તે આપણા સાથીદાર પણ છે અને સેવક પણ છે. બાળ દોસ્તો, રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે કેન્ટીન, ચાની દુકાન, ટેલિફોન બૂથ અને પીવાના પાણીની પરબ પણ હોય છે. જેની જેવી જરૂરિયાત હોય તેવો તેનો ઉપયોગ મુસાફરો કરી શકે છે. બાળ દોસ્તો, આ ઉપરાંત રેલવે સ્ટેશન પર પોલીસ રૂમ, દવાખાનું, અશક્ત કે બીમાર વ્યક્તિ માટે વ્હીલચેર, મુસાફરોને આરામ કરવા પ્રતીક્ષા કક્ષ, માલ સામાન મૂકવા સાચવવા માટે લગેજ રૂમ પણ હોય છે. જેમ પીવાના પાણીની સુવિધા હોય છે, તેમ પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ શૌચાલયની પણ વ્યવસ્થા હોય છે. બાળ દોસ્તો, તમે રેલવે સ્ટેશન પર જાઓ ત્યારે આવી સૂચનાઓ જોવા મળશે, જેમ કે શાંતિ જાળવો, સ્વચ્છતા જાળવો, પાણીનો બગાડ કરશો નહીં, ગંદકી બદલ ₹100 દંડ, ખિસ્સા કાતરોથી સાવધાન રહેશો, ટિકિટ લીધા વિના મુસાફરી કરવી એ ગુનો છે, બિનવારસી વસ્તુને અડકશો નહીં, આપાતકાલમાં બહાર જવાનો રસ્તો. ચોથી સૂચના પણ આવી છે, ધૂમ્રપાન કરવાની સખત મનાઈ, તમાકુ ખાવાની પણ મનાઈ એવું જાહેર સૂચનાઓ છે. આ 4-5 સૂચનાઓ જે કોમન બધા જાહેર સ્થળો ઉપર હોય એ તો લખી જ નાખવા. બરાબર? કઈ લખશું? શાંતિ જાળવો, સ્વચ્છતા જાળવો, ગંદકી કરવી નહીં, ગંદકી કરનારની ધૂમ્રપાન કરવાની સખત મનાઈ છે. તે 5 સૂચનાઓ અને ખિસ્સા કાતરોથી સાવધાન પાણીનો બગાડ કરશો નહીં, એ પણ બધામાં આવી છે. બધા જાહેર સ્થળોએ પાણીની સુવિધા, પીવાના પાણીની સુવિધા હોય બગાડ નહીં. 5-7 સૂચનાઓ તો જનરલી બધા જાહેર સ્થળોએ આવી છે. એનું લખી નાખો તો પણ તમારો પ્રશ્ન સાચો પડે, કોઈ ખોટો કરી શકે નહીં. હજી એક વખત આપણે જોઈએ, હા, બરાબર જો જોઈએ સૂચનાઓ ક્યાં શું આવી છે. પ્રભાત બુક સ્ટોર છે તો ત્યાં શું લખેલું છે, પછી બીજા ક્યાં ક્યાં સ્ટોલ છે એ જોવાના છે. કુલી શું કામ શું કરે છે, કુલીનું કામ છે, કેટલા કુલી છે, રેલ આવે છે ત્યારે બીજું શું આવે છે, રેલવે સ્ટેશન પર રેલ આવે છે ત્યારે ઉપરથી વિમાન પણ નીકળે નહીં બને તેનું એકદમ ધ્યાનથી જોઈ લો તો પ્રશ્નોના જવાબ લખવામાં સરળતા પડે. બાળ દોસ્તો, આ રેલવે સ્ટેશન પરનો એક બુક સ્ટોર છે.
ત્યાં શું લખેલ છે તે વાંચો. પ્રભાત બુક સ્ટોર. અમારે ત્યાં વર્તમાનપત્રો, સામાયિકો, જનરલ નોલેજના પુસ્તકો તથા નામી અનામી લેખકોના પુસ્તકો મળશે. એક સાથે 100 રૂપિયાની ખરીદી કરનારને આકર્ષક ભેટ. બાળ દોસ્તો, જુઓ આ ટિકિટ બારી છે. ટિકિટ બારી પરથી આપણને મુસાફરી માટેની ટિકિટ મળે છે. જુઓ અહીં પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ લાઈનની સૂચના છે. ટિકિટ બારી પર ટિકિટ લેવા જઈએ ત્યારે છૂટા પૈસા અવશ્ય રાખવા જોઈએ, જેથી આપણું કામ સરળ થાય. બાળ દોસ્તો, રેલવે સ્ટેશન પર અનેક ગાડીઓ આવતી અને જતી હોય છે. મોટા મોટા રેલવે સ્ટેશન પર એકથી વધુ પ્લેટફોર્મ પણ હોય છે. ત્યારે મુસાફરોને ગાડીની માહિતી, ભાડાની વિગત, પ્લેટફોર્મની વિગત જાણવી જરૂરી બનતી હોય છે. આવે વખતે પૂછપરછની બારી આપણને મદદરૂપ બને છે. બાળ દોસ્તો, પૂછપરછની બારીની બાજુમાંથી જ રેલવેના એક કર્મચારી કંઈક જાહેરાત કરે છે. તમે તે સાંભળો. અમદાવાદ રેલવે સ્ટેશન પર આપનું સ્વાગત છે. અમદાવાદથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેન બરાબર 7:10 પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી ઉપડશે. અમદાવાદથી વાયા નડિયાદ, વડોદરા, સુરતથી મુંબઈ જતી ટ્રેન સમય કરતા 10 મિનિટ મોડી ઉપડશે. આપ સહુને આપનો કિંમતી સામાન સાચવવા વિનંતી છે. બિનવારસી વસ્તુઓને અડકશો નહીં. તુરંત પોલીસને જાણ કરો. બાળ દોસ્તો, રેલવે સ્ટેશન પર સમયપત્રક પણ મૂકવામાં આવેલું હોય છે. દરેક રેલવે સ્ટેશન પર જે ગાડીઓ આવે અને જાય છે તેની વિગત સમયપત્રકમાંથી જાણી શકાય છે. અહીં જુઓ, અમદાવાદથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ મુંબઈથી 19:02 કલાકે આવે છે. એટલે કે સાંજે 7 વાગે અને 2 મિનિટે આવશે. આ ગાડી અમદાવાદથી 19:10 એટલે કે સાંજે 7 વાગે અને 10 મિનિટે ઉપડશે. બાળ દોસ્તો, સમયપત્રકનું વાંચન પણ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવું જોઈએ, નહીતર ઘણીવાર ગાડી જ ચૂકાઈ જવાય. બાળ દોસ્તો, રેલગાડીમાં જતી વખતે આપણી પાસે ક્યારેક વધુ માલ સામાન પણ હોય છે. આ માલ સામાન ગાડીમાં ચઢાવવા કે ગાડીમાંથી ઉતારવા માટે રેલવે સ્ટેશન પર કુલીની મદદ લઈ શકાય છે. કુલી રેલવે સ્ટેશન પર નિયત કરેલ મજૂરી લઈ આપણો માલ સામાન ગાડીમાંથી ઉતારી કે ચઢાવી આપે છે. તેઓ મોટે ભાગે લાલ કપડાં પહેરે છે, તેથી જલ્દી ઓળખાઈ પણ જાય છે. તે આપણા સાથીદાર પણ છે અને સેવક પણ છે. બાળ દોસ્તો, રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે કેન્ટીન, ચાની દુકાન, ટેલિફોન બૂથ અને પીવાના પાણીની પરબ પણ હોય છે. જેની જેવી જરૂરિયાત હોય તેવો તેનો ઉપયોગ મુસાફરો કરી શકે છે. બાળ દોસ્તો, આ ઉપરાંત રેલવે સ્ટેશન પર પોલીસ રૂમ, દવાખાનું, અશક્ત કે બીમાર વ્યક્તિ માટે વ્હીલચેર, મુસાફરોને આરામ કરવા પ્રતીક્ષા કક્ષ, માલ સામાન મૂકવા સાચવવા માટે લગેજ રૂમ પણ હોય છે. જેમ પીવાના પાણીની સુવિધા હોય છે, તેમ પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ શૌચાલયની પણ વ્યવસ્થા હોય છે. બાળ દોસ્તો, તમે રેલવે સ્ટેશન પર જાઓ ત્યારે આવી સૂચનાઓ જોવા મળશે, જેમ કે શાંતિ જાળવો, સ્વચ્છતા જાળવો, પાણીનો બગાડ કરશો નહીં, ગંદકી બદલ ₹100 દંડ, ખિસ્સા કાતરુંથી સાવધાન રહેશો, ટિકિટ લીધા વિના મુસાફરી કરવી એ ગુનો છે, બિનવારસી વસ્તુને અડકશો નહીં, આપાતકાલમાં બહાર જવાનો રસ્તો. આપાતકાલમાં જે મુસીબતનો મુસીબતના સમયે આ રસ્તા ઉપરથી બહાર નીકળી જાય. અને બિનવારસી વસ્તુ એટલે બિનવારસી વસ્તુનું કરું. બિનવારસી વસ્તુ એટલે સ્ટેશન ઉપર કોઈનો ઢીલો પડ્યો, એ ઢીલો જ છે, બીજું એની આજુબાજુ કોઈ છે.
અથવા તો બીજી કોઈ વસ્તુ પડી પેકેટ એની કંઈ વસ્તુ નહીં ડાયરેક્ટ પોલીસને જાણ કરવી પડે કે ભાઈ આ જે વસ્તુ છે બિનવારસી વસ્તુ છે એની પાસે કોઈ છે જ નહીં ખાલી એમને વસ્તુ ક્યારથી પડી તો આ વસ્તુ તમે લઈ લો તો ઘણી વખત શું થાય છે કે બિનવારસી વસ્તુ આતંકવાદી હોય છે ને બિનવારસી વસ્તુના આવા પેકેટ કે થેલા બનાવીને જાહેર સ્થળોએ મૂકી જાય પછી એને આપણે લેવા જઈએ ને બ્લાસ્ટ થાય તો તેમાં ટાઈમ બોમ્બ મૂકેલો હોય ટાઈમિંગ પ્રમાણે બ્લાસ્ટ થાય એટલે બિનવારસી વસ્તુઓને લેવાની નહીં કાઢવાની નહીં અને જો નજરમાં આવે તો રેલવે સ્ટેશન પર પોલીસ ચોક પણ હોય છે પોલીસ પણ હોય છે તેની જાણ કરવાની કે આ બિનવારસી વસ્તુ પડી છે તમે જોઈ લેવાનું છે બરાબર એની બિનવારસી વસ્તુ કહેવાય જેનો કોઈ વારસ નથી તેનો કોઈ ધણી નથી બિનવારસી આપણી બેગ હોય તો એ આપણી સાથે જ વારસી વસ્તુ નથી પણ આવી વસ્તુ અમુક વખત રેલવે સ્ટેશન ચાલો રેલવે સ્ટેશનનો એનિમેશન આપણે 2 વખત જોયો ને હવે 50% પાઠ તો આપણને યાદ રહી ગયો હવે આગળ વધીએ તાસ 4 ઉપર જોઈએ શું આપેલું છે 1, 2 અને 3 આપેલું છે શબ્દોનું અનુલેખન કરો અનુલેખન એટલે શું એ તમને બધાને ખબર છે પ્રભુભાઈ આ લેખા છે આ લેખ જોઈ જોઈને સારા અક્ષરો સારા એને લખવાનું અને શ્રુત લેખન એટલે શું એટલે મોટું લેખન એટલે મોઢે લખવાનું હું બોલું એ સાંભળી અને તમે લખો એટલે શ્રુત લેખન કહેવાય જે સાંભળીએ છીએ એ લખીએ એને શ્રુત લેખન શ્રુત એટલે સાંભળવું લેખન એટલે લખવું સાંભળેલું લેખન કરવું સાંભળેલું લખવું ને શ્રુત લેખન કહેવાય શું કહેવાય બીજું હા એનું લેખન કોને કહેવાય જે આપેલું છે એ જોઈ જોઈ અને સારા અક્ષરે લખવાનું હવે જો આ જોડાક્ષરો છે બધા છે પ્લેટફોર્મ ગાર્ડ સિગ્નલ ડિસ્પ્લે બોર્ડ ટીટી ટીટી એટલે ટિકિટ ચેક કરનાર લગેજ રૂમ એટલે માલ સામાન રાખવાનો રૂમ ટેલિફોન બુક સ્ટોલ રેલવે સ્ટેશન રિઝર્વેશન ચાર્ટ આપણે જે ટિકિટ કઢાવીએ રેલવે અને રિઝર્વેશન થઈ છે કે નહીં એનું ચાર્ટ હોય જો રિઝર્વેશન ન થઈ હોય તો ચાલુ ડબ્બામાં જવું પડે સુવાની જગ્યા મળે નહીં બેઠા બેઠા જવું પડે ટોયલેટ ઇમરજન્સી વોર્ડ રેલવે સ્ટેશન અને લાઇનમેન રૂમ ઇમરજન્સી વોર્ડ એની ઇમરજન્સી હોય કંઈક થયું હોય ઓછું ચક્કર આવે અને પડી ગયા તો એ ઇમરજન્સી કહેવાય ઇમરજન્સી વોર્ડમાં જવું પડે આ બધા રેલવે સ્ટેશનને લગતા શબ્દો છે સિગ્નલ તો કેમ લખાય જુઓ ગોળવાળતો આવે પ્લેટફોર્મ કેમ લખાય ડિસ્પ્લે બોર્ડ કેમ લખાય આ બધાની જોડણી યાદ રાખવી પડશે બરાબર હવે લેખન શુદ્ધિ પર ધ્યાન આપવાનું આપણું લેખન પણ શુદ્ધ હોવું ભૂલ રહિત હોવું જોઈએ શબ્દોના આધારે રેલવે સ્ટેશન વિશે 8-10 વાક્યો લખો તો ઘણા વાક્યો લખાઈ જાય ને રેલવે સ્ટેશન પર સ્ટોલ હોય છે રેલવે સ્ટેશન પર ડિસ્પ્લે બોર્ડ હોય છે રેલવે સ્ટેશન ઉપર ટીટી હોય છે રેલવે સ્ટેશન પર 5 પ્લેટફોર્મ અથવા 8 પ્લેટફોર્મ છે રેલવે સ્ટેશન ઉપર ટેલિફોન
ગાર્ડ હોય છે, રેલવે સ્ટેશન પર ના. સિગ્નલ જોવા મળે છે, રેલવે સ્ટેશને આ સિગ્નલ જે છે કોઈ પણ ટ્રેન આવતી હોય એની જો સિગ્નલ મળી તો જ એ આગળ વધે. સિગ્નલ તમને ખબર છે બરાબર, રેડ સિગ્નલ, ગ્રીન સિગ્નલ અને પીળો પીળા કેસરી કલરનો પીળો અથવા કેસરો 3 સિગ્નલ હોય છે. રેડ એટલે થોભી જાઓ, આગળ વધવાનું ત્યાં થોભી જાઓ, ત્યાં ને ત્યાં ઊભા રહો. પછી રેડ સિગ્નલમાંથી ઓરેન્જ એટલે કેસરી અથવા તો પીળો સિગ્નલ થાય એટલે જવા માટે તૈયાર થાવ, ગાડી તમારી બંધ હોય તો ચાલુ કરવાનું. અને પછી ગ્રીન સિગ્નલ થાય એટલે જવા ઘેર જવાનું. બરાબર, આવી રીતે શબ્દો લખી શકો ને. કેટલાય છે ઘણા બધા વાક્યો લખવાના છે, સોરી શબ્દો નહીં પણ શું લખવાના છે, પાકે વાક્યો બનાવી લખવાના. હવે બાળ દોસ્તો, તમે કોઈ સ્થળની મુલાકાત લીધી છે તો તે સ્થળનું નામ લખો તથા આ સ્થળ પર તમે કઈ કઈ સૂચનાઓ લીધી છે તે લખો. તો સ્થળનું નામ લખવાનું. તમે ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હોય તો ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હોય તો પોસ્ટ ઓફિસ, દવાખાનાની મુલાકાત લીધી હોય તો દવાખાનું નામ લખવાનું ખાલી જગ્યામાં. અને સ્થળ પર લખેલી સૂચનાઓ લખો. એટલે અહીંયા સૂચનાઓ લખવાની તો આટલી બધી છે, જેટલી યાદ આવે એટલી. પહેલી 5-7 સૂચનાઓ તો મેં કહી દીધી એ સામાન્ય છે, બધી ઠેકાણે હોય. પહેલી સૂચના થઈ શાંતિ જાળવો, બીજી સૂચના સ્વચ્છતા જાળવો, પછી ગંદકી કરશો નહીં, ગંદકી કરનાર સોનો દંડ, પછી ધૂમ્રપાન કરવાનું સખત મનાઈ છે, બિનવારસી વસ્તુઓને અડશો નહીં, એ પણ બધી ઠેકાણે સર એક આજુ પાણીનો બગાડ કરશો નહીં, સાવધાન રહો. હા ખિસ્સા કાતરીથી સાવધાન રહો. બરાબર, એ 5-7 સૂચનાઓ તો બધી જગ્યાએ આવશે, એટલે એટલી લખો તોય ભયો ભયો. ચાલો હવે આગળ વધીએ. તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ પર ગયા હશો. તમારા અનુભવના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ગયા છો? ક્યાં ક્યાં સ્ટોલ જોવા મળે છે? પછી કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે? જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? બરાબર, હવે આના જવાબ પણ આપણે જોઈએ છે. ક્યાં ક્યાં સ્ટોલ જોવા મળે છે? રેલવે તો રેલવે સ્ટેશન પર બુક સ્ટોલ, સ્ટોલ, ટી સ્ટોલ. સ્ટોલ, ટી સ્ટોલ એટલે શું? ચાયની દુકાન. દુકાન. અને બુક સ્ટોલ એટલે પુસ્તકોની દુકાન. પછી નાસ્તાનો સ્ટોલ એટલે સ્ટોલ પણ હોય અને કેન્ટીન પણ. પછી ટોય સ્ટોલ, ટોય એટલે રમકડાની દુકાન વગેરે સ્ટોલ જોવા મળે છે. કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે? તો રેલવે સ્ટેશન પર નીચે મુજબ સૂચનાઓ લખેલી હોય છે. જો આ વાક્ય લખવું પડશે પહેલા. રેલવે સ્ટેશન પર નીચે મુજબની સૂચનાઓ હોય છે, લખેલી હોય છે. કઈ? તો પહેલી છે જો ધૂમ્રપાન વિશે, તંબાકુ ખાવાની સખત મનાઈ છે, બીડી સિગારેટ પીવાની સખત મનાઈ છે. પછી થૂંકશો નહીં, જ્યાં ત્યાં થૂંકવાની પણ હવે સખત મનાઈ છે. કચરો કચરા ટોપલીમાં નાખો, લાઈનમાં ઊભા રહો. આ સૂચના ક્યાં લખેલી હોય? તો ટિકિટ બારી પાસે લખેલી હોય ને. લાઈનમાં ઊભા રહો ક્યાં લખેલું હોય? જ્યાં ટિકિટ બારી હોય અથવા તો પૂછપરછની બારી હોય ત્યાં લખેલું હોય, કારણ કે ત્યાં તો લાઈનમાં જ બધાની ટિકિટો આપે ને. પછી ખિસ્સા કાતરુંથી સાવધાન.
પોલીસ મદદ માટે 100 ડાયલ કરો. તમે કોઈ મુસીબતમાં છો તો તમારા ફોનમાંથી 100 નંબર ડાયલ કરો. માટે અને એનો પોલીસ ગેરબેન સ્ટેશને સાવતી લાગો. બોર્ડ લખેલા. બરાબર. રિઝર્વેશન માટે ઓળખપત્ર ફરજિયાત છે. હવે રિઝર્વેશન કરાવવું હોય તો ઓળખપત્ર, ચૂંટણી ઓળખપત્ર અથવા તો પાન કાર્ડ અથવા તો આધાર કાર્ડ અથવા તો લાયસન્સ, ફોટાવાળો ઓળખપત્ર જરૂરી છે. તો જ રિઝર્વેશન ટિકિટ આપણને મળે. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો? બોલો, હાલો. ગમે ત્યાં ગંદકી કરશું પહેલા નહીં. વાંચો. જાહેર સ્થળોની સ્વચ્છતા જાણવા માટે અમે એટલું કરીશું. ગમે ત્યાં ગંદકી કરીશું નહીં, કરવા દેશું નહીં. કચરો નાખવા કચરા ટોપલીનો ઉપયોગ કરીશું. નાસ્તા કે ભોજન પડીકા કે એકવાડ યોગ્ય જગ્યાએ નાખી પાણીનો સમુચિત ઉપયોગ સમુચિત ઉપયોગ કરીશું. એટલે પાણીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરીશું. ગમે ત્યાં ગંદકી કરશું નહીં અને કરવા દેશું નહીં. સ્વચ્છતા જાળવવા માટે આપણે શું કરશું? તો ગમે ત્યાં ગંદકી કરશું નહીં અને કરવા દેશું નહીં. બીજો, કચરો નાખવા કચરા ટોપલીનો જ ઉપયોગ કરીશું. આપણે પણ કચરો કચરા ટોપલીમાં નાખીશું અને બીજાને પણ એમ કહીશું કે ભાઈ કચરો કચરા ટોપલીમાં નાખજો. બરાબર. પછી નાસ્તા કે ભોજનના પડીકા કે એફળ યોગ્ય જગ્યાએ નાખીશું. આપણે નાસ્તો કે ભોજન લઈ જઈએ મુસાફરીમાં તો એના જે પડીકા હોય, એનું જે પ્લાસ્ટિક હોય, ઝબલા હોય, તો એ યોગ્ય જગ્યાએ આપણે નાખીશું. ત્યાં નહીં. હવે એના માટે યોગ્ય જગ્યા કઈ? કચરા પેટી. તો કચરા પેટીમાં પણ જો અલગ અલગ કચરા પેટી હોય. સૂકો કચરો એકમાં નાખવાનો અને ભીનો કચરો બીજી કચરા ટોપલીમાં. પાણીનો સમુચિત ઉપયોગ કરીશું. એટલે પાણીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરીશું. બરાબર. ચાલો, હવે આપણે એકમના અંતે એકમ કસોટી લેવાય છે. અને એકમ કસોટી અત્યારે પણ છે હો. તમારી ટાઈમ ટેબલ આવી ગયું છે, ખબર છે ને? કઈ તારીખ છે? ગણિત અને ગુજરાતીની છે. કઈ તારીખે છે? છઠ્ઠાવાળાની જોઈ લેજો. ટાઈમ ટેબલ મોકલ્યો છે? હું મોકલી દઈશ. ચાલો, ટાઈમ ટેબલમાં જોઈ અને એ પ્રમાણે વિષય પ્રમાણે અને એ એકમ કસોટીમાં તમે જે જ્ઞાન સેતુમાં શીખ્યા છો એના પ્રશ્નો હશે. બરાબર. એટલે કે ગયા વર્ષનું જે તમે તાજું કર્યું છે જ્ઞાન સેતુમાં એ સંદર્ભે જ લગભગ પ્રશ્નો પૂછાશે. કારણ કે પાઠ તો હજી ચાલ્યા નથી. તમે આવી ગઈ બીજા વિષયની? સર 10 દિવસમાં 2 ચોપડી પૂરી કરવાની છે. એ તો એમને કહેજો ને કે સાહેબ અમને મોડી મળી છે તો અમે મોડી આપશું. બરાબર. કારણ કે આપણે તેથી જોઈ હતી, મેં તમને કીધું ને, પછી જોઈ એમાં 100 પાના હતા. 100 પાના. 100 પાનાની મને પ્રિન્ટ કાઢવી પડે. એટલે તમે કેટલા? 5 જણ. 500 પાના આવી. પછી 8મા વાળા, 7મા વાળા એમને નથી મળી ને, એમને મળી ઓછી આવી હતી ને, તો એ તો પ્રિન્ટ ઘણી થઈ જાય ને. એટલે બધા તો કાગળ નતા સ્કૂલમાં કે આપણે પ્રિન્ટ કાઢી શકીએ. પછી મેં તમને કાઢીને આપી નથી. ગણિત ને ગુજરાતી આવડી તમારી સ્કૂલમાંથી જે મળી છે પુસ્તિકા એ નિરાતે પૂરી કરજો. વાંધો નહીં આવે. પછી જલ્દી થઈ જાય એવું છે. ચાલો, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન હું વાંચીશ, જવાબ તમારે વાંચવાનો છે. રેલવે સ્ટેશન પર ક્યાં ક્યાં સ્ટોલ જોવા મળે છે? રેલવે સ્ટેશન પર બુક સ્ટોલ, ટી સ્ટોલ, નાસ્તાનો સ્ટોલ, ટોય સ્ટોલ વગેરેના સ્ટોલ જોવા મળે છે. રેલવે સ્ટેશન પર ક્યાં ક્યાં સ્ટોલ જોવા મળે છે?
સ્ટોલ, ટી સ્ટોલ, નાસ્તાનો સ્ટોલ, ટોય સ્ટોલ વગેરેના સ્ટોલ જોવા મળે છે. બીજો પ્રશ્ન છે, જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે શું કરવું જોઈએ? જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે અમે આટલું કરીશું. ગમે ત્યાં ગંદકી કરીશું નહીં, કરવા દેશું નહીં. કચરો નાખવા માટે કચરા પેટીનો જ ઉપયોગ કરીશું. નાસ્તા પાણીના પડીકા કે એઠવાડ યોગ્ય જગ્યાએ નાખીશું. પાણીનો સમુચિત ઉપયોગ કરીશું. સમુચિત ઉપયોગ કરીશું. ચાલો આપણે જે વર્કશીટમાં જોયા એ જ પ્રશ્ન, બરાબર? ચાલો, રેલવે સ્ટેશન પર કયા કયા ફેરિયાઓ જોવા મળે છે? રેલવે સ્ટેશન પર છાપાવાળો, ચણાવાળો, ચાવાળો, ઠંડા પાણીવાળો વગેરે ફરિયાદ જોવા મળે છે. ફેરિયા, ઓ, ફેરિયા નહીં. ફેરિયાઓ એટલે જે ફેરી કરીને વેચે ને માલસામાન. તમે માંડવીના પવનચક્કી ઉપર જાઓ તો ચણા ચટપટી વાળા આવે, ખબર છે ને? ફેરિયા કહેવાય. લો ભાઈ, ચણા ચાય વાળા આવે. કોઈ તમે ક્યારેક રેલવેમાં મુસાફરી કરો તો ચાય ગરમા ગરમ ચાય એને ફેરિયા કહેવાય. શું કહેવાય? ફેરિયા કહેવાય. પછી છાપાવાળા આવે તો છાપાની જાહેરાત કરે, હાલો સંદેશ, કચ્છ મિત્ર, મુંબઈ સમાચાર, ભાઈ છાપાવાળો આવી ગયો. એટલે બધાને એમ બોલતા જાય ને જેને છાપો લેવો એને ખબર પડે કે હવે આવ્યો છે તો એના પાસેથી ખરીદવું. એવી રીતે નાસ્તાવાળા આવે એને ફેરિયા કહેવાય. શું કહેવાય? ફેરિયા. જે એક જગ્યાએ ઊભા નથી રહેતા, ફરીને વસ્તુઓ વેચે છે એને ફેરિયા. અહીંયા ગયા, ત્યાં ગયા, બીજા ડબ્બામાં ગયા, ફરતા જ રહે વસ્તુ વેચવા માટે. શું કહેવાય? હરેશભાઈ, શું કહેવાય? ફેરિયા. ફેરિયા નહીં, ફેરિયા. ફેરિયાવાળા ને ફેરિયા. અને ફેરિયાઓ એટલે બહુવચન, બરાબર? ફેરિયાઓ. જો છાપાવાળો, સિંગચણાવાળો, ચાવાળો, ચોથો પ્રશ્ન, રેલવે સ્ટેશન પર કઈ સૂચનાઓ લખેલી હોય છે? રેલવે સ્ટેશન પર નીચે મુજબની સૂચનાઓ લખેલી હોય છે. શાંતિ જાળવો, સ્વચ્છતા જાળવો, બહાર જવાનો રસ્તો, ધૂમ્રપાન નિષેધ, કાતરથી સાવધાન, થૂંકશો નહીં. કિસ્સા કાતરુંથી સાવધાન. હવે બરાબર વાંચો. હવે છઠ્ઠામાં આવી ગયા છે. હા, વાંચવાની પ્રેક્ટિસ કરવાની. વાંચન લેખનમાં નબળા રહી જશો. વળી પાછું આપણે ઘણી મહેનત કરી છે એના પાસે. એ પ્રેક્ટિસ તો મૂકવાની જ નહીં. ઓનલાઈન થાય કે ન થાય, આપણે આપણું રોજનું કરી લેવાનું. રોજનો નિયમ જ બનાવી નાખો. હું ઇંગ્લિશનો એક ફકરો વાંચીશ, હિન્દીનો એક ફકરો વાંચીશ અને ગુજરાતીનો એક ફકરો વાંચીશ. પછી બીજા દિવસે એ જ ફકરાનું લેખન કરીશ. ફરી બીજા દિવસે નવા વાંચીશ. તો જ સારું થશે. બરાબર? એ તમને કરવું જો એ હું કરાવીશ. તમે તમારી રીતે જાતે તૈયાર કરો. ચાલો, પ્રશ્ન 2, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો. જો આ જોડણી છે ખોટી છે, સિગ્નલ છે ને, એને સુધારીને સાચી જોડણી આવી રીતે થશે. સિગ્નલ અડધો આવશે અને સને રસોઈ સી આવશે. આ લખો તો સાચું. પછી ટિકિટ, તો ટિકિટની જોડણી પણ જોઈ દેવું. તને રસોઈ ટી થશે અને તને રસોઈ ટી થશે. આમાં દીકરી આપેલું છે ને બનેલું, એ ખોટું. શું આવે? ટિકિટ હંમેશા આમ લખાશે. તમે 50 વર્ષના થશો ને ત્યારે પણ ટિકિટ આમ જ લખાશે. અને હું મરી જઈશ ને તો ટિકિટ આમ જ લખાશે. સિગ્નલ આમ જ લખાશે ગુજરાતી. બરાબર? બદલશે નહીં. રિઝર્વેશન,
હવે જો રિઝર્વેશનમાં સ સસલાનો છે અને અહીંયા સ શરણાઈનો છે. શરણાઈનો સ જ આવશે અમેરિકા. જ કેવા આવશે? જબલાનો જ આવશે, રણાનો જ આવશે. રિઝર્વેશન. ટોયલેટ, ટોયલેટ નહીં પણ ટોયલેટ. હવે જો ટો કેમ લખાશે? ઊંધી માત્રા છે ને? શું કામ ઊંધી માત્રા છે? તો આ અંગ્રેજી શબ્દ છે જે આપણે ગુજરાતીમાં લખીએ ટોયલેટ. બરાબર? ટોયલેટ, ટોયલેટ વંચાશે આમ ટોયલેટ, બહાર આવશે. ટોયલેટ નહીં, ટોયલેટ. એટલે આ અંગ્રેજી શબ્દ છે એટલે એનો જે માત્રા છે એ ઊંધી માત્રા આમ કરવાની છે. ચાલો, રેલવે સ્ટેશન વિશે 5-7 વાક્યો લખો. ચાલો, પહેલું વાક્ય બોલો. રેલવે સ્ટેશન પર દુકાનો હોય છે. રેલવે સ્ટેશન પર પુલીઓ જોવા મળે છે. રેલવે સ્ટેશન પર ફળવાળા હોય છે. ફ્રૂટ વેચવાવાળા. રેલવે સ્ટેશન પર ફળવાળા હોય છે. રેલવે સ્ટેશન પર મુસાફરો જોવા મળે છે. રેલવેમાં મુસાફરી કરવાની મજા આવે છે. તમે ઘણા બધા શબ્દો એના વિશે લખી શકો. રેલવે સ્ટેશન ઉપર સૂચનાઓ લખેલી હોય છે. રેલવે સ્ટેશન ઉપર ટિકિટ બારી હોય છે. રેલવે સ્ટેશન ઉપર પૂછપરછ કરવાની બારી હોય છે. રેલવે સ્ટેશન ઉપર દવાખાનું હોય છે. રેલવે સ્ટેશન ઉપર શૌચાલય હોય છે. રેલવે સ્ટેશન ઉપર બુક સ્ટોલ હોય છે. વિવિધ પ્રકારના સ્ટોલ હોય છે. એમ પણ લખી શકો. રેલવે સ્ટેશન પર ટ્રેન આવે છે. હા, રેલવે સ્ટેશન પર ટ્રેન જગ્યાએથી ટ્રેનો પણ આવે છે. ઘણું બધું લખી શકાય. હવે તો લખી શકાય ને? ચાલો, અહીં રેલવે સ્ટેશન પર જોવા મળતી અને ન જોવા મળતી વસ્તુઓની યાદી આપેલ છે. શું આપેલું છે? રેલવે સ્ટેશન ઉપર જોવા મળતી વસ્તુઓ અને ન જોવા મળતી વસ્તુની યાદી આપેલી છે. યાદી એટલે શું? લિસ્ટ. લિસ્ટ છે એ અંગ્રેજી શબ્દ છે અને યાદી છે એ ગુજરાતી શબ્દ છે. બરાબર? તો આમાં ન જોવા મળતી વસ્તુઓ પર ખોટાની નિશાની કરવાની છે, ચોકડી કરવાની છે. હવે જો કુલી તો એવા જોવા મળે રેલવે સ્ટેશન ઉપર તો એની સામે ખોટાની ચોકડી કરવાની નથી. બુક સ્ટોલ તો એ પણ જોવા મળે તો એની સામે ખોટાની નિશાની કરવાની નથી. સ્વચ્છતાવાળો, સફાઈવાળા પણ હોય તો એની સામે પણ ચોકડી આવશે નહીં. ક્રિકેટર રેલવે સ્ટેશન ઉપર ન હોય તો ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર હોય તો ત્યાં ચોકડી આવશે. સાડી સ્ટોર ન હોય એ બજારમાં ત્યાં ચોકડી આવશે. જેસીબી મશીન ન હોય તો એ પણ ચોકડી આવશે. શાકવાળો શાકવાળો ન હોય, ફ્રૂટવાળા હોય કારણ કે ત્યાં શાકભાજી જેવા હોય ને ત્યાં ફ્રૂટવાળો હોય. બરાબર? જેને આપણે ફળવાળો કહીએ છીએ, ફળ વેચનાર. તો શાકભાજી વેચનાર ન હોય. સોનીની દુકાન હોય ન હોય. પછી રેલનો ડબ્બો હોય. હોટલ હોય. કેન્ટીન અથવા હોટલ અથવા રેસ્ટોરન્ટ હોય. સુથાર હોય ન હોય. જે ન હોય એની સામે ચોકડીની નિશાની કરવાની છે. સૂચના બરાબર વાંચવાની. ઓકે, તો આવી રીતે અહીંયા તમારો પ્રથમ એકમ જેનું નામ છે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન. જો રેલવે કેમ લખાશે એ જોઈ લો. રેલવે સ્ટેશન આપણે પૂરો કરીએ છીએ. સમય મળે ત્યારે એના પ્રશ્નોના જવાબ તમારી પાકી નોટમાં લખી નાખજો અને તમારા શિક્ષકને જ્યારે એ જોવા માંગે ત્યારે એમને બતાવી અને એમની સહી લઈ લેજો. બરાબર?